નમસ્કાર મિત્રો, જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી આ જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમને મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પગાર કેટલો હોય છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી જે ભારતના વડાપ્રધાન છે તેમનો માસિક પગાર 2026માં મિત્રો લગભગ 1.66 લાખ એટલે કે 1,66,000 રૂપિયા છે। આમાં તેમનો મૂળ પગાર અને વિવિધ ભથ્થા એલાઉન્સ સામેલ છે। પગારનું બેકગ્રાઉન્ડ આશરે મૂળ પગાર મિત્રો 50,000 હોય છે, સંસદીય ભથ્થું 45,000 રૂપિયા હોય છે, ખર્ચ ભથ્થું સંપતુઆરી ભથ્થું 3,000 રૂપિયા હોય છે, દૈનિક ભથ્થું 62,000 રૂપિયા। મિત્રો, કેટલાક સ્ત્રોતોમાં 2,000 પ્રતિ દિવસ તરીકે ગણવામાં આવે છે, જે માસિક 60,000 થી 62,000 રૂપિયા થાય છે। આ બધું મળીને માસિક 1.6 લાખથી 1.66 લાખ થાય છે। વાર્ષિક આશરે 19 થી 20 લાખ રૂપિયા જેટલી આવક થાય છે। આ આંકડા મિત્રો 2025-26ના તાજેતરના અહેવાલો જેમ કે આઉટલુક, ઇકોનોમિક ટાઈમ્સ, વિકિપીડિયા વગેરે પર આધારિત છે। વડાપ્રધાનના પગાર ઘણા વર્ષોથી આ જ સ્તરે છે। હાલમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। કેટલાક સ્ત્રોતોમાં માત્ર બેઝિક પે 2.8 લાખ દેખાડવામાં આવે છે, પરંતુ તે એલાઉન્सेस વગરનો હોઈ શકે છે। મોટાભાગના વિશ્વસનીય સ્ત્રોતોમાં 1.66 લાખ જ જણાવે છે। આ ઉપરાંત તેમને અનેક સુવિધાઓ મળે છે, જેમ કે સુરક્ષા, નિવાસ, મુસાફરી વગેરે, પરંતુ તે પગારમાં સામેલ નથી। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।